હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું મસાલા માઇક્રોનિક પાસ્તા, જે સ્પાઇસી અને ટેસ્ટી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો તે બનાવવા માટે એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે, 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે, 1 ટેબલ સ્પૂન મીઠું એડ કરી દીધું છે અને 1 બાઉલ જેટલા મેં પાસ્તા એડ કરી દીધા છે. હવે તેને બોઇલ કરવા માટે મેં 2 થી 3 મિનિટ સુધી મૂકી દીધું છે. તો હવે મસાલો બનાવવા માટે મેં એક પેનમાં તેલ લીધું છે, તેમાં લસણ ઝીણું ઝીણું કટિંગ કરેલું એડ કરી દીધું છે, આદુના ટુકડા એડ કરી દીધા છે, મરચીની રીંગ એડ કરી દીધેલી છે. આ બધું મેં સારી રીતે સાંતળી લીધું છે. હવે તેમાં હું એડ કરી દઈશ ઝીણા કટિંગ કરેલા કાંદા એડ કરી દઈશ. એ કાંદાને પણ સારી રીતે સાંતળી લેવાના છે. સારી રીતે સતળાઈ જાય, કલર ચેન્જ થઈ જાય પછી તેમાં એડ કરી દેવાનું છે કેપ્સિકમ, ટામેટાં. આ બધાને પણ મિક્સ કરીને સારી રીતે સાંતળી લેવાનું છે. તેનો પણ કલર ચેન્જ થઈ જાય પછી તેમાં આપણે એડ કરી દેવાનું છે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું, અડધી ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું મરચું લાલ, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. આ બધું એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ મિક્સ થઈ જાય પછી હવે તેમાં આપણે પાસ્તા એડ કરી દઈશું. હવે એમાં મેજિક મસાલો એડ કરીશું, ધાણા એડ કરી દઈશું, સોસ એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો અમે સોયા સોસ એડ કરી દીધો છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણા રેડી છે માઇક્રોનિક મસાલા પાસ્તા. બહુ જ મસ્ત ટેસ્ટવાળા લાગે છે. તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમે એકવાર જરૂરથી બનાવજો, ભૂલતા નહીં. બાય બાય.